શું તમે સ્કૂલ ના જવાના બહાના શોધી રહ્યા છો? તો હું તમને આજે કહીશ સ્કૂલ ના જવાના બહાના. તો જો આપણે સૌથી પહેલાં સવારે ઉઠીને પહેલાં એમ નહીં કહેવાનું કે મને પેટમાં દુખે છે. અને બીજું, ક્યારે એવી રીતના નહીં કહેવાનું કે મમ્મી મારું લેશન બાકી છે એટલા માટે હું સ્કૂલે નથી જતી, નકર એવું ને એવું સીધું ચંપલ આવશે સામું. અને ત્રીજું, ક્યારે સ્કૂલના ગ્રુપમાં મમ્મી પપ્પાના નંબર દેવાના બદલે પોતાના નંબર દેવાના. બસ 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 કહું છું. તો આપણે સીધું ઉઠીને ડાયરેક્ટ નહીં કહેવાનું કે મને પેટમાં દુખે છે. રાતના 2 વાગે ઉઠીને કહેવાનું મમ્મી મારું પેટ દુખે છે. તો તમે સંસ્કારી તો હશો નહીં કે રાતના 2 વાગે ઉઠી શકો, પણ ઉઠવાનું તો જરૂર છે. એટલે 2 વાગ્યાનું અલાર્મ રાખી દેવાનું. મમ્મીને ઉઠાડવાનું ને મમ્મીને કહેવાનું મમ્મી મને પેટમાં દુખે છે, બરાબર. મમ્મી ત્યારે એટલો બધો ભાવ નહીં આપે કેમ કે મમ્મી ત્યારે નીંદરમાં હશે. વળી 4 વાગે પાછું ઉઠવાનું અને મમ્મીને કહેવાનું મમ્મી મને પેટમાં દુખે છે. ત્યારે મમ્મી થોડો થોડો ભાવ આપી દેશે, બરાબર. પછી ડાયરેક્ટ સ્કૂલ ઉઠાડવા માટે મમ્મી આવે ને કે ચાલ ઉઠ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, ત્યારે તમારા આ મગજને થોડોક દોડાવજો અને ભૂલી ના જતા કે તમે રાતે મમ્મીને એમ કીધું હતું કે મને પેટમાં દુખે છે. ત્યારે કહેવાનું મમ્મી સુવા દે ને, આખી રાત નથી સૂતી, કેવું પેટમાં દુખતું હતું. આવી જ રીતના કહેવાનું. દયા નહીં આવતી હોય ને તોય 100% આવી જશે. પછી એવું નહીં કે સ્કૂલનો ટાઈમ પૂરો થાય એટલે ફોન જોવાનું ને બહાર રખડવા વહી જવાનું. ઘરે જ રહેવાનું. શું આવી સલાહો હજી તમને જોઈએ છે? તો મને સબસ્ક્રાઈબ કરો.